નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। રાંધણ ગેસની સબસિડી 1 જાન્યુઆરીથી ગ્રાહકના ખાતામાં સીધી જમા થશે અને આ બીજા તબક્કાની કામગીરી સમગ્ર દેશમાં શરૂ કરાઈ છે। આ અંગે કચ્છ ટીવી સમાચાર તરફથી લોક જાગૃતિ અંગે અગાઉ અહેવાલ પ્રસિદ્ધ થયેલ। અત્રે ફરીવાર વિશેષ માહિતી સાથે ખાસ અહેવાલ રજૂ છે। સમગ્ર ભારતમાં હવે રાંધણ ગેસ ઉપર સરકારની સબસિડી દરેક ગ્રાહકના ખાતામાં જમા થશે। 1 જાન્યુઆરી 2015 થી આ યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે। આમ થવાથી બોગસ ગ્રાહકોમાં જતી સરકારની કરોડોની રકમ હવે બચી જશે। આ અંગે ઇન્ડિયન ગેસના વિતરક રાજેશ રાબડિયાએ વિગત આપતા જણાવ્યું કે 1 જાન્યુઆરી 2015 થી હવે ગેસ સબસિડી ડાયરેક્ટ કસ્ટમરના ખાતામાં જમા થશે। આ અગાઉ સરકારે ખાસ ઝુંબેશ ડિસેમ્બરમાં પણ ઉપાડી હતી અને ઘણા સમયથી આની જાહેરાત થઈ રહી છે અને અનેક લોકો એના ફોર્મ પણ ભર્યા છે અને બેંકો તરફથી મેસેજ પણ આવે છે કે તમારું લિંકઅપ થઈ ગયું છે। તો આ ઇન્ડિયન ગેસના જે અહીં ડેપો છે તો તેમના માલિક પાસે આપણે સાંભળી કે અત્યારે શું પરિસ્થિતિ છે અને કેટલા ફોર્મ ભરાના છે અને હવે એમની શું પ્રોસિજર કરવાની, બાકીના લોકોએ હવે શું પ્રોસિજર કરવાની, આપણે ફરીવાર તેમની પાસે જ સાંભળીએ। 88,000 ગ્રાહકની સામે અત્યારે 12,000 ગ્રાહકો સુધી ગ્રાહકોએ અમને ફોર્મ ભરી દીધા છે અને ગ્રાહકોની એન્ટ્રી અમે કરી લીધી છે। જે ગ્રાહકોની પાસે આધાર કાર્ડ છે એની આધાર કાર્ડની કોપી, બેંક પાસબુકની કોપી અને ગેસની ચોપડી અથવા એનો બિલની કોપી એજન્સીને અને બેંકને આપવાની। જેમની પાસે આધાર કાર્ડ નથી એવા ગ્રાહકોએ બેંકની ચોપડી ને ગ્રાહકના બિલની અને ગેસની ચોપડી એજન્સીને આપવાની રહેશે। એના માટે એક જનરલ ફોર્મ હમણાં આવેલું છે કે જે ગ્રાહકો પાસે આધાર કાર્ડ નથી એવા ગ્રાહકોએ એક ફોર્મ ભરીને એજન્સીને આપવાનું, જેની પાસે આધાર કાર્ડ છે એને 2 કોપી ભરીને એક એ બેંકને આપવાનું, એક એજન્સીને આપવાનું। જેની પાસે આધાર કાર્ડ નથી એને માત્ર એક જ ફોર્મ ભરવાનું, એને એક જ ફોર્મ ભરવાનો, એજન્સીને ભરી દેશે તો ચાલશે। બેંકને કરવાની જરૂર નથી, બેંક એક્સેપ્ટ નથી કરતી એવું લાગે છે તેની જગ્યાએ અહીંયા તો એનું અત્યારે કામ ચાલુ જશે। હા, ચાલુ જશે। અચ્છા, બીજું કઈ આપ ખાસ વિશેષ મેસેજ દેવા માંગો છો? ખાસ વિશે છે ગ્રાહકોએ કે યોજનાની અંતિમ સુધી જવાની કોઈ જરૂર નથી। જેમ બને બધા એવિડન્સ તમારી પાસે પૂરા હોય તો તમે જેમ બને જલ્દી કોન્ટેક્ટ કરો, જેથી કરીને આ યોજના જલ્દી પૂરી થઈ શકે। દરેક ગેસ ધારકે હવે સબસિડીનો લાભ લેવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, કચ્છ ટીવી સમાચાર, ભુજ। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન। પ્રવાસ ક્રમાંક 2 સ્પેશિયલ વ્રજભૂમિ શ હરિદ્વાર ઋષિકેશ દર્શન સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરા જ। આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ, 10 દિવસ અને 9 રાત્રિ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાત। આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ, જાન્યુઆરીથી જૂન સુધી। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે। જોજો રહી ન જતા। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ। ફોન નંબર 02836246625, મોબાઈલ નંબર 9909951097, 9909951090, ઈમેલ divyayatrasangh@yahoo.co.in। વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ યુવાનો માટે હંમેશા યાદગાર બની રહેતો હોય છે। ભુજની કોમર્સ કોલેજમાં ગુરુવારે વર્ષના પહેલા દિવસે કોલેજીયનો અવનવા પોશાક પહેરી સ્પેશિયલ ડેની ઉજવણી કરવા કોલેજ કેમ્પસમાં આવી પહોંચ્યા। કોમર્સ કોલેજના કેમ્પસમાં સ્પેશિયલ ડે ઉજવતા કોલેજીયનોમાં અનોખી તાજગી જોવા મળી હતી। વિવિધ પ્રકારના કપડાં પહેરી 2015ના વર્ષને આવકાર આપ્યો હતો। આ કોલેજીયનોમાં કોઈ વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા તો કોઈક વિદ્યાર્થીઓ સિપાઈ બન્યા તો અમુક વિદ્યાર્થીઓ હાથમાં ખુલ્લી તલવાર લઈ કેમ્પસમાં ફરી રહ્યા હતા તો અમુક કોલેજીયનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી નવરાત્રીની યાદ અપાવી હતી
તો અમુક કોલેજિયન ગર્લ્સ બ્લેક ડ્રેસમાં ગુડિયા જેવી દેખાઈ હતી. હંમેશા દરેક વ્યક્તિને સ્કૂલ અને કોલેજની લાઈફ પૂરી જિંદગી યાદ આવે છે, જ્યારે આ યુવાનો અત્યારે પોતાની જિંદગી જીવી અને મોજ કરી રહ્યા છે. ઉમેશ ગોસ્વામી, હું ટીવાયમાં ભણું છું. બધા મારા ફ્રેન્ડ્સ છે. અમે અત્યારે લોયરનો ગ્રુપ બનાવ્યો છે અને આ નવા વર્ષ દરમિયાન અમે ખૂબ કારકિર્દી મેળવી એવી ખૂબ પ્રયત્ન કરશું ભણવામાં અને આગળ વધશું, ઉત્તરોત્તર પ્રગતિ કરશું, મા બાપનું નામ રોશન કરશું, તો એ મારી ઈચ્છા છે. આજ ગ્રુપ ડેનો આનંદ છે અમારી પાસે, બહુ જોરદાર છે અને બહુ ખુશ છે બધા. આજ એક સાથે બધા મળીને કરી રહ્યા છીએ. હું અમારી કોલેજમાં ડેઝ બહુ સારી રીતના ઉજવાય છે. અમારી સારી ડેઝ હોય છે, ચોકલેટ ડેઝ હોય છે, એવા બધા મોસ્ટ એન્ટરટેનમેન્ટ માટે આ ડેઝ બધા સેલિબ્રેશન કરે છે. આ બહુ ઓછા દિવસો અમને મળે છે આખા યરમાં કે અમે જે વસ્તુ સેલિબ્રેશન કરી શકીએ. એના માટે અમે લોકો આ ડેઝ કોલેજમાંથી ગોઠવવામાં આવે છે. એના માટે અમે આ સેલિબ્રેશન કરીએ છીએ. મારું નામ છે હરપાલસિંહ જાડેજા. હું જેબી ઠેકા કોમર્સ કોલેજ એસવાય બીકોમમાં ભણું છું. આજે અમારો છેલ્લો દિવસ છે ગ્રુપ ડે, જે હર વર્ષે અમે બહુ એન્જોય કરીએ છીએ, બહુ ધૂમધામથી મનાવીએ છીએ. આ વર્ષે અમે ધૂમધામથી મનાવ્યો છે. એમાં કલ્ચર જે એમની થીમ છે એ લે છે, ઘણા નવી વેસ્ટર્ન થીમ્સ લે છે. હવે બધા ડેવલપ થતા જાય છે અને અમારો એવું નથી કે ખાલી દરબાર છે તો દરબાર જ સાફા અને એમનો ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે. બધા એકબીજાનો ડ્રેસ પહેરે છે, એકબીજાનો કલ્ચર અપનાવે છે, ત્યાંથી એકબીજાના કલ્ચરની ખબર પડે છે. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ, વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકતમાં. સુંદર પ્લાનિંગની સ્કીમ ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4 વ્હીલર 2 વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, સેકન્ડ ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર ધનસુખ મિરાણી 9825224672, જીગર મિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772. ઈમેલ આઈડી info@saisradhainfra.com. અમારી વેબસાઇટ છે www.saisradhainfra.com. નવસારી પોલીસ દ્વારા મધ્યપ્રદેશના જાંબુઆની ગેંગને ઝડપી પડાઈ છે. આગામી 13 જાન્યુઆરીના કચ્છ પોલીસ કબજો લેશે. તાજેતરમાં નવસારી પોલીસે મધ્યપ્રદેશના જાંબુઆની ગેંગને ઝડપી પાડી છે. આ કુખ્યાત ગેંગના 5 સભ્યોએ કચ્છની અનેક ચોરીઓની કબૂલાત આપી છે. પશ્ચિમ કચ્છ પોલીસ તેનો કબજો આગામી 13 જાન્યુઆરીના દ્વારકા પોલીસ પાસેથી લેશે. નવસારી પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં વિક્રમસિંહ કિરાડે, કાપસી ખાબર, બાબુ કેશુ અલાવા, મુકેશ બારિયા અને રક્ષી મયડાનો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા છે. ભુજ શહેરના સરપટનાકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે મોમાઈ જ્વેલર્સ નામની પેઢીમાંથી 80,000ની ચોરી થઈ હતી. તેમાં પણ આ ગેંગનો હાથ હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત માધાપર અને નખત્રાણાની ચોરીઓના ભેદ પણ ઉકેલાયા છે. આ સમગ્ર કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી કચ્છ જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે નવસારીમાં ઝડપાયેલી ગેંગે કચ્છની અનેક ચોરીઓની કબૂલાત આપતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે. સ્ટોરી બાય કૌશિક છાયા. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ. મેન્સ કેઝ્યુઅલ વેર, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. પાકિસ્તાને ભારતની 13 ચોકીઓ પર ગોળીબાર કરતા બીએસએફે તમામ સરહદી વિસ્તારો પર પેટ્રોલિંગ વધારી.
પાકિસ્તાનના સૈનિકોએ ફરીથી શસ્ત્ર વિરામનો ભંગ કરતા સાંબા સેક્ટરમાં સરહદે આવેલી 13 ચોકીઓ પર ગોળીબાર કરતા બીએસએફ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ શર્માના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાંથી 50 થી 60 આતંકવાદીઓ કાશ્મીરમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે. ત્યારે સરહદે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં પણ રણ અને દરિયાઈ સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. ક્રોકોડાઇલ કમાન્ડો પણ નજર રાખી રહ્યા છે. અવારનવાર કચ્છની સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાતા હોય છે. ત્યારે બીએસએફ દ્વારા જખોથી કોટેશ્વર તેમજ કોટેશ્વરથી હરામીનાળા, સિરક્રીક, કોરી ક્રીક સહિતના વિસ્તારોની સાથે સાથે વિગાકોટ, હાજીપીર, ધર્મશાળા સહિતના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવાઈ છે. સાથે સાથે જાહેર સ્થળો પર કચ્છ પોલીસ પણ પોતાની જવાબદારી નિભાવી રહી છે. 26/11 કરતાં પણ વધારે ભયાનક હુમલો કરવાની ફિરાકમાં પાકિસ્તાની બોટ ભારી વિસ્ફોટકો સાથે પોરબંદરના કાંઠા સુધી પહોંચી આવી હતી. કોસ્ટગાર્ડ જ્યારે પોરબંદરથી 365 કિલોમીટરના અંતરે દરિયામાં પસાર થતી બોટને પડકારી ત્યારે બોટમાં ભયાનક વિસ્ફોટ થયો અને એમાં રહેલા શંકાસ્પદ 4 શખ્સો દરિયામાં ક્યાંક ઓઝલ થઈ ગયા. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ આ ઘટનાની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે અને તેના અહેવાલ ઉપર ચાંપતી નજર રાખી છે. ત્યારે પોરબંદર સહિત સમગ્ર ગુજરાતને એલર્ટ જાહેર કરાયું છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ વિકરાળ પંજો ઉગામ્યો છે. અત્યાર સુધી કેરા તથા દહીસરામાં એક કેસ બહાર આવ્યો છે. દહીસરાના દર્દીને અમદાવાદ ખસેડાયો. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. કચ્છીય ટીવી સમાચાર દ્વારા શિયાળાની શરૂઆતમાં સ્વાઇન ફ્લૂ ફેલાઈ શકે તેવી ચર્ચા જિલ્લા પંચાયતના આરોગ્ય શાળા સાથે કરાઈ હતી. પણ કમનસીબે કે આરોગ્ય વિભાગની કામગીરીમાં કોઈ અધુરાશને કારણે સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. આરોગ્ય ખાતા પાસે સ્વાઇન ફ્લૂના દર્દીઓના સંપર્કમાં આવેલ સંબંધીઓને આપવા માટે માત્ર 200 ટેબ્લેટ છે તેમ આરોગ્ય વર્તુળોએ જણાવ્યું હતું. એ રીતે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા આગોતરી કોઈ તૈયારી કરાઈ હોય તેવું જણાતું નથી. આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર કે જિલ્લા આરોગ્ય અધિકારી કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી. પણ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અરવિંદ પિંડોડિયાએ સમગ્ર બાબતે ગંભીરતાથી સમજી લોકોને માર્ગદર્શન મળે તે માટે મીડિયા સાથે ચર્ચા કરી હતી તથા ગાંધીનગર સુધી પણ આ વાત પહોંચાડી છે. સ્વાઇન ફ્લૂ માટે મને જાણકારી મળી. એક સુખપર અને દહીસરા આ 2 સ્વાઇન ફ્લૂના કેસો આપણે અહીં ડિટેક્ટ થયા છે. લેવા પટેલ હોસ્પિટલની અંદર આ પેશન્ટ એડમિટ હતું અને કાલે પેશન્ટને થોડીક વધારે તકલીફ થતાં એમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે અને મેં આરોગ્ય તંત્રને કડક સૂચના આપેલી છે કે આના માટે આપણે એલર્ટ રહેવું પડશે. ગંભીરપણે આ રોગ નાબૂદ થાય એના માટે મેં કડક સૂચના આપી છે. અને આ સ્વાઇન ફ્લૂ થાય છે એની આજુબાજુ જે લોકો હોય છે એને પણ આ સ્વાઇન ફ્લૂ ફેલાવાનો ડર રહેતો હોય છે. એના માટે પણ મેં સૂચના આપી છે કે આ સ્વાઇન ફ્લૂ વધારે ન ફેલાય એના માટે જે કોઈ બાજુમાં લોકો હોય એમને પણ ગોળી આપવી. એના માટે હા, જેને જે લોકો એના ટચમાં આવ્યા હોય એને પણ આ ગોળી આપવી જોઈએ એવી મેં રૂબરૂ કાલે બોલાવી અને આરોગ્ય વિભાગને કડક ધોરણે સૂચના આપેલી છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ
કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે બાળકોને સવારે વહેલા સ્કૂલમાં મૂકવા મુશ્કેલ બન્યું છે. કડકડતી ઠંડીમાં બાળકો થરથરે છે. દરેક શિયાળામાં શિક્ષણ વિભાગ સમય બદલવા પરિપત્ર કાઢ્યો છે, પણ દરેક સ્કૂલ આ પરિપત્રનો અમલ કરતી નથી તેવી વાલીઓની સમગ્ર કચ્છમાં ફરિયાદો છે. દરેક વર્ષે શિયાળો આવે છે, ઠંડી શરૂ થાય છે. જિલ્લાનો શિક્ષણ વિભાગ જ્યાં સુધી કોઈ ધ્યાન ન દોરે ત્યાં સુધી સમય બદલાવાનો પરિપત્ર કાઢતો નથી, અને જ્યારે પરિપત્ર બહાર પાડે છે ત્યારે કચ્છમાં કેટલીય સ્કૂલો આ પરિપત્રને સન્માન આપી સમય બદલતી નથી. માસૂમ ફૂલ જેવા બાળકો આ કારણે ઠંડીમાં થરથરે છે અને બીમાર થાય છે. ભુજ તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીએ સમગ્ર બાબતે કાર્યવાહી ચાલુમાં છે અને નોટિસો અપાશે તેમ જણાવી વિચારો વ્યક્ત કર્યા હતા. જે પરિપત્ર આવ્યો છે એના અનુસંધાનમાં આપણે દરેક અમારા સરકારી પે સેન્ટર છે એમાં અમે તાત્કાલિક જે સાહેબનો પરિપત્ર છે ઈમેલ કર્યો છે, અને એમાં એ લોકોએ પણ જાણ કરવાની હોય છે આજુબાજુની ખાનગી શાળાને પણ. પરંતુ કાલે એવી વાત ધ્યાને આવી છે કે ભુજની અમુક શાળાઓ જેમ કે દાખલા તરીકે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે એને પોતાનો સમય ફેરફાર કર્યો નથી. તો આજે એને એના વિરુદ્ધ પગલાં લેવા સાહેબના મૌખિક સૂચના અનુસાર આજે એને નોટિસ આપી અને કાર્યવાહી કરવાની છે. સવાર સવારમાં ક્યાં ચાલે? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. હું બેટા, હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં લાયસન્સ મેળવવા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે આરટીઓ એજન્ટ વચ્ચેથી આવી પોતાનું કામ કઢાવી જાય છે. પણ સામાન્ય લોકોની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. એજન્ટ પ્રથા બંધ થાય તો સામાન્ય પ્રજાના કામ થાય તેવું લાગી રહ્યું છે.